ગાઈસ, ઇટ્સ 25th of January. સવારના 9:15 થયા છે. આજનું વેધર બહાર સારું નથી, જરાક વરસાદ અત્યારે આવે છે ને મારા પાસે છત્રી નથી, બટ વી ડોન્ટ માઇન્ડ બિકોઝ યુનિવર્સિટી જવામાં હજી વાર છે 3 કલાકની. એ હોપ વરસાદ બંધ થઈ જાય ને સન આવી જાય તો ઇટ્સ ગુડ. બાકી તો આઈ કીપ યુ ગાઈસ અપડેટિંગ. હેલો ગાઈસ, આપણે બધું કામકાજ પતાવી ને સ્કૂલે જવા કોલેજે જવા રેડી છીએ. 11:30 જેવો કંઈક ટાઈમ થયો છે એન્ડ ગ્લવ્સ નથી પહેરવા મારે કારણ કે ગ્લવ્સ હોવાથી મોબાઈલ ને બધું ન થાય. ઓકે ન થાય તો આપણે આખું ઓલું મોટું જેકેટ ટાઈપ હતું એ પહેરી લીધું છે એન્ડ 11:30 થયા છે. પોતા 12:10 થઈ જશે. રિટર્નમાં બેંકમાં જવાનું છે એન્ડ ધેન yeah, that is it. Again there is a mirror. So yeah, we are ready to go to attend our આજે વેધરમાં શું કહેવાય ગરમાવો છે. ખાલી 12 ડિગ્રી છે. તમે કહેતો ખાલી યસ ખાલી 12 ડિગ્રી છે. જરાય ઠંડી નથી લાગતી અને મે બી યુનિવર્સિટીમાં જઈને આ ઉપરનું જેકેટ કાઢવું પડશે કારણ કે અહીંયા તો ગરમી જ હોય છે. સો યા વેધર ઇઝ ગુડ ટુડે. જરાક તો નહીં, ઘણા બધા વાદળા છે, જરાક વચ્ચે ગેપ્સ છે. So yeah, we are heading to the metro station and we'll હજી બે કૂતરા. ઓહો, બે pitbull. My fucking goodness ભાઈ, બે pitbull ભાઈ. pitbull તો બહુ એગ્રેસિવ છે ભાઈ, નો કેપ. સો યા મેં હમણાં ઓલો અમારો ફ્રેન્ડ છે ને સાઉથ ઇન્ડિયન હૈદરાબાદ વાળો, એને મેં ફોન કર્યો. એને મને હાર્ટ એટેક આપી દીધો કે સવારે 8:30 થી 11:30 લેક્ચર હતો. મેં કીધું કે કોઈ દી થાય નહીં કારણ કે ગઈકાલ રાતે બધું ટાઈમ ટેબલ જોઈને આખા વીકનું શેડ્યુલ મેં કરી રાખ્યું પહેલેથી મારા મોબાઈલમાં. તો પછી ખબર પડી કે એને મેથ્સનો લેક્ચર હતો અલગથી, કે માને એક ઇંગ્લિશનો લેક્ચર છે અલગથી, જેમાં આપણે સ્ટ્રોંગ હોય ને એનો એ લોકો અમને વધારેનો કોર્સ કરાવે છે આખા સેમેસ્ટરમાં. તો એને એ હતો એટલે હું હાવ બી ગયો. મેં કહ્યું ઓહો, જે ચાલુ નથી થઈને મેં લેક્ચર મિસ કરી નાખ્યો. પછી ખબર પડી એને એ એક્સ્ટ્રા લેક્ચર છે ને એ મારા સેમ લેક્ચર ઓલાનો છે રોડ્રિગ્યુસનો. ન કીધું મેં ઓલો મેથોડોલોજી વાળો કંઈક તો હતો, સોશિયોલોજી એ વાળો. એટલે બધાના જરાક માઇનર ડિફરન્સ છે સબ્જેક્ટ્સમાં. તો મને હું બી ગયો ભાઈ, ઓહો લેક્ચર મિસ થઈ ગયો. પહેલા દિવસે પહેલી એબ્સન્સ લાગી ગઈ, બટ વાંધો નથી કંઈ. જરાક બધાના સબ્જેક્ટ્સ અલગ છે અહીંયા એટલે. સો યા જરાક મિની હાર્ટ એટેક આવી ગયો, બટ I am all good. Guys, we are running late on time. મારા સ્ટેશને બસ 5 મિનિટ ઊભી હતી, સોરી ટ્રેન 5 મિનિટ ઊભી હતી. 1 મિનિટનો જ રસ્તો છે, બટ ઇટ્સ ઓલરેડી 12:30. 10 મિનિટ હલાવે છે, હમણાં પહોંચી જશે 1 મિનિટમાં. તો હા, હેલો ગાઈસ, સરે નાનો એવો બ્રેક આપ્યો છે અત્યારે તો આપણને. એન્ડ અત્યારે હું જાઉં છું મેઇન બિલ્ડિંગ. મારા અહીંયા ઘણા બધા સ્કૂલના બિલ્ડિંગ છે, આખો એરિયા છે ને સ્કૂલનો છે. સો જરાક કેમ્પસ લાઈક આખું રોડ રસ્તા ઉપર એમ જ છે. સો અત્યારે મેઇન કેમ્પસમાં જાઉં છું મારું સ્ટુડન્ટ આઈડીનું પૂછવા કે સ્ટુડન્ટ આઈડી બન્યું છે કે નહીં. સો વોટ્સઅપ કોલેજ પૂરી થઈ ગઈ. સ્ટુડન્ટ આઈડી કાર્ડ બનતા જ 1 વીક લાગશે, બટ નેવર માઇન્ડ. અને બીજો લોચો ખબર સ્ટુડન્ટ નેવિગો પાસમાં કે એ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર ને 1 ડિસેમ્બર 3 ઓલાથી જ ચાલુ થાય. એટલે હું અત્યારે બનાવું ને તો મારે એમાં ડેટ 1 ડિસેમ્બર નાખવી પડે. એટલે મારું હું અરાઉન્ડ 11 મંથ્સ જ યુઝ કરી શકું 1 ફેબ્રુઆરીથી કરું ને તો. એટલે એ જરાક નાના એવા અહીંયા લોચા છે. અત્યારે હવે હું જાઉં છું HSBC બેંકમાં બેંક અકાઉન્ટ બનાવવા, કારણ કે એ એક જ શું કહેવાય ઇંગ્લિશ સ્પીકિંગ બેંક છે, બાકી બધી અહીંયા ફ્રેન્ચ સ્પીકિંગ જ છે. એટલે એના જરાક લોચા પડશે. સો યા દેટ ઇઝ અ થિંગ. એન્ડ ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. સો લેટ સી, આવે નહીં તો સારું, આવશે તો આપણે ક્યાંક ઊભું રહેવું પડશે. ગાઈસ, બેંકમાં આવ્યો હતો પણ મને જે લોકોએ શું કહેવાય એડ્રેસ આપ્યો હતો ને મારા યુનિવર્સિટીએ, એવું કે અહીંયા HSBC છે, બટ અહીંયા આવ્યો તો અહીંયા CCF છે કે જે ફ્રાન્સની બેંક છે, બરાબર. આઈ મીન ફ્રાન્સની બેંક છે. એન્ડ વિથ ધેટ કે HSBC તો મે બી નથી ઇન્ડિયામાં. તમે લોકોને ખબર HSBC ઇન્ટરનેશનલ બ્રાન્ડ, બટ અહીંયા મારે ગોતી પડશે જે HSBC ક્યાં છે.
because I want to make a bank account with HSBC. અહીંયા એ લોકો મે બી કેટલો ચાર્જ લે કે વસ્તુનો કે શું નહીં. ઇંગ્લિશ સમજતા હતા બટ ઓકે ઇંગ્લિશ હતું એ લોકોનું, લાઈક બહુ સારું નહોતું. એટલે હું HSBCમાં જ મોસ્ટ પ્રોબેબલી અકાઉન્ટ બનાવી, TCFમાં. અને હા, બીજી ગાઈસ બીજી બેંકે આવ્યા તો મે બી ટાઈમ પૂરો થઈ ગયો છે લોકોનો, એટલે એ લોકોએ તો બેંક બંધ કરીને રાખી છે. એટલે હવે હું ગાર્ડે ઈસ્ટ કરીને મેટ્રો સ્ટેશન છે, ત્યાંથી મારે ત્યાં મારા શું કહેવાય મેટ્રો સ્ટેશને જવાનું છે. બટ આઈ થોટ કે આજે બેંકનું થઈ હશે, પણ એમાં તો વાર લાગશે આઈ ગેસ. અહીંયા બી છે ને CCF જ છે, સો આઈ ડોન્ટ નો ઇફ આઈ કેન મેક એન અકાઉન્ટ વિથ HSBC, કારણ કે અહીંયા જેટલી બેંક છે ને યુઝ્યુઅલી ફ્રેન્ચ સ્પીકિંગ જ છે, તો દેટ ઇઝ એન ઇશ્યુ. બાકી પ્લસ મેં બહુ સરસ મજાની ગાડી જોઈ, સાવ નાનકડી ઇલેક્ટ્રિક, તમને લોકોને દેખાડીશ. ખાલી એક જણો જ બેસી શકે એમાં, અને ડેકી બેકી કાંઈ નહીં, બહુ નાનકડી હોય. લાઈક આઈ ડોન્ટ નો ઇફ યુ ગાઈઝ કેન સી, બટ જોઈ લ્યો ધીસ વન. રમકડાની લાગે ભાઈ, બટ યા દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. ને ભાઈ બસો તો એટલી મોટી મોટી છે ને, આખી બસ છે ભાઈ. સી હાઉ લોંગ ઇટ ઇઝ. બટ યા દેટ ઇઝ અ થિંગ કે ટ્રાન્સપોર્ટેશન એના જરાક વિયર્ડ છે. પ્લસ દેર ઇઝ સમથિંગ મોન્યુમેન્ટ, આઈ ડોન્ટ નો શું નામ છે શું નહીં. લુક્સ વેરી ઓલ્ડ, કંઈક તો રિલિજિયસ લાગે છે, કારણ કે ક્રાઇસ્ટનું ઓલું ને બધું બનેલું છે. આઈ જસ્ટ ગો નિયર એન્ડ શો ઇટ ટુ યુ ગાઈઝ. બેક કેમેરાથી દેખાડું, સો ઇટ વિલ બી બેટર. So yeah, as you guys can see, બહુ કંઈક જૂનું જ મોન્યુમેન્ટ છે. બાકી આ ગાર્ડે ઈસ્ટનો ચોક છે, લાઈક બહુ મોટો શું કહેવાય ચોક છે અહીંયા. એવરીથિંગ ઇઝ પ્રિટી ગુડ. દેટ ઇઝ ધ CCF, કે જ્યાં મને થયું કે HSBCનું થશે, બટ ત્યાં HSBC થતું નથી. આઈ મીન બંધ જ છે, એટલે મે બી ખબર નહીં. પ્લસ ઓલ્સો હમણાં જ નોટિસ થયું ત્યાં બી કંઈક મોટું એવું છે. આઈ ગેસ દેટ્સ ધ રેલવે સ્ટેશન, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. ગાર્ડ દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે પેરિસમાં. સો યા દેટ ઇઝ ઇટ. એન્ડ યા બાકી આઈ મીન ધીસ ઇઝ ધ પ્રોપર ડાઉન ટાઉન ઓફ પેરિસ. એ પાછળ બર્ગર કિંગ છે, એમાં ગયો તો. આમ તો નોનવેજ જ છે, બટ વેજીટેરિયનનું પણ છે. બટ ઇટ ઇઝ કોસ્ટલી €9.90. સો દેટ ઇઝ વે ટુ કોસ્ટલી ભાઈ. 800-850 રૂપિયાનું બર્ગર, ફ્રાઈઝ ને કોક મળે. નેવર ભાઈ, નેવર. એના કરતાં આપણે બર્ગર સિંગમાં જાય ને રૈયાવાળા, તો અહીંયા તમને 200માં બધું પેટ ભરાઈ જાય ભાઈ, એટલું દે તમને. અહીંયા 850 દે, એમાં નક્કી નહીં ભાઈ કે કંઈ મળે ન મળે. તો એના સામે KFC પણ છે, બટ KFC ઇઝ જસ્ટ ઓલ નોનવેજ, એમાં જઈને કોઈ ફાયદો નથી. બાકી તો યા ધીસ ઇઝ ધ ગાર્ડે ઈસ્ટ ટ્રેન સ્ટેશન. મેટ્રો સ્ટેશન આની જસ્ટ નીચે જ છે. તો યા દેટ ઇઝ ઇટ. ભૂખ તો લાગી છે, બટ હવે ઘરે જઈને જોઈએ આજે શું બનાવીએ. વિલ મોસ્ટ પ્રોબેબલી મેક સમ મેગી ઓર સમથિંગ, કારણ કે આજે ભૂખ સારી એવી લાગી છે. બહુ વોકિંગ કર્યું ભાઈ, આપણે બહુ વોકિંગ કર્યું, એટલે આઈ એમ ટાયર્ડ ઓલ્સો. સો લેટ્સ સી શું કઈ રીતે બધી વસ્તુ આપણે કરીએ છીએ. એન્ડ યા દેટ ઇઝ ઇટ ફોર નાઉ. I'll keep you guys updating if I go in some restaurants or anything કે જ્યાં આપણે પેટ પૂજા કરીએ, કારણ કે મોંઘી વસ્તુ છે ભાઈ. અહીંયા શું કે ભાઈ ક્રોસો જ સસ્તા છે. €4 4 ક્રોસો તમને મળે ભાઈ, ને એ વસ્તુ તમે ઇન્ડિયામાં લઈ જાઓ તો 1 ક્રોસો 200-300નો મળતો હોય. ત્યાં દેટ ઇઝ ધ થિંગ કે અહીંની વસ્તુમાં ફ્રેન્ચ આઇટમ્સ છે ને એ સસ્તી હોય છે, બટ ઇફ યુ ટ્રાય એનીથિંગ એલ્સ તો ભાઈ બહુ મોંઘી. મેં પાણીપુરીવાળો ગયો તો, કેટલાની 7 પાણીપુરી €10, ₹1000. મારું તો માથું ફરી ગયું. મેં કીધું કે ભાઈ અમે આ 20 ને 30 રૂપિયામાં ખાય છે, અહીંયા હું તો પાણીપુરીના ₹1000 દઉં. હાઈ લો છે અહીંયા. નાવ એમ મેટ્રો સ્ટેશન. તો આઈ વોન્ટ બી યુઝિંગ ધેટ મચ ઓફ મોબાઈલ, એટલે રેકોર્ડ નહીં કરું. જસ્ટ ગોઈંગ હોમ એન્ડ આઈ વિલ અપડેટ યુ ગાઈઝ ઇફ આઈ eat anything or something. Okay, bye bye. તો ગાઈસ આપણે મેટ્રોમાંથી નીકળ્યા છે ને, અહીંયા શાકભાજીવાળો હતો, તો આપણે 1 કિલો બટેટા લીધા છે. ને હું ગઈકાલે છે ને પીઝા બનાવવાનો પ્રોગ્રામ હતો, પણ પીઝા ન બન્યા, કારણ કે અહીંયા રેડીમેડ પીઝા હોય છે. હવે આજ ક્લિપ ને ગઈકાલે શું કહેવાય સુપર માર્કેટ જઈને રેકોર્ડ કરી હતી,
રેડીમેડ આખા પીઝા મળે, એ તમારે છે ને ઓવનમાં મૂકી દેવાના, એટલે તમારો પીઝા રેડી. ખાલી બેઝ નથી મળતા અહીંયા, એવી રીતે છે. એટલે મેં કાલે બ્રેડ લીધી ને નટેલા લીધું હતું. તો પછી શું કહેવાય, બ્રેડ નટેલા કાલ રાતે એ જ ખાધું, અને આજ સવારે બ્રેડ નટેલા જ ખાધા. ને ઓલા થેપલા છે ને મમ્મી કીધું એકવાર ખોલી લીધા હોય ને પછી ફટાફટ ખાઈ લેજે. આજે રાતે સૂકી ભાજીના થેપલા બનશે. ફાઇનલી કંઈક ઇન્ડિયન ખાવાનું ભાઈ, બહુ મસાલાવાળું ખાવાની આમ તરસ થતું હતું. એટલે આજે ફાઇનલી કંઈક તો મારા હાથે હું સારું એવું બનાવીશ. એન્ડ યા બાકી મમ્મી કહેતા તમારે યાદ આવે, તમારી યાદ નથી, મને ખાવાની યાદ આવે ભાઈ. મને દાબેલી ખાવી છે, મને વડાપાઉં ખાવા છે, મને ઘૂઘરા ખાવા છે. ભાઈ તમે લોકો ભાઈ કંઈક ખાવાનું મોકલે તો ભેગું થાય. અહીંયા તો હવે ખાવાના બહુ લોચા છે ભાઈ. એમાંય ફ્રાન્સમાં બધું ફીકું ફીકું જ મળે. સ્પેન કે બધું જાઓ તો મે બી કંઈક મસાલાવાળું ન મળે. બાકી તો યુ નો ઈ જ છે બધું. શું કહેવાય, સોયા આમ એક્સાઇટેડ ક્યાં છે. સૂકી ભાજી કેવી બને, બટેટા કરી રીતે બાફું છું, શું કરવું છું, ઇટ વિલ બી યુ નો વેરી મચ કોમ્પ્લેક્સ, બટ જોઈ લેશું આપણે શું કરીએ શું નહીં. યા પ્રીટી મચ એક્સાઇટેડ એન્ડ ગોઈંગ બેક હોમ. રેઝ્યુમે બનાવવાનું છે એઝ સેડ બિફોર, એન્ડ વેધર ઇઝ લિટલ બિટ રેઇની. હજી નાના છાંટા આવે છે, બટ ઇટ ઇઝ ગુડ. ઓછા છાંટા છે એટલે વાંધો ન આવે. યા કે ગેસ તો અહીંયા છે ને રેડીમેડ પીઝા છે, એવરી ટાઈપના રેડીમેડ પીઝા છે. પણ મને હજુ સુધી બેઝ જે છે ને બેઝ નથી મળતા, બધી જગ્યાએ રેડીમેડ પીઝા છે. સો લેટ્સ સી પીઝાનો શું સીન થાય છે એવરીવેર. ઓકે ગાઈઝ, સો રેઝ્યુમે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એન્ડ હવે મારે છે ને સૂકી ભાજી બનાવવાની છે, એટલે આપણે આને કરશું બંધ ને મમ્મીને વિડીયો કોલ કરવો પડશે, કારણ કે અહીંયા બટાટા બાફવાનું જરાક અલગ ને બધી રીતે છે. મને બરોબર નહીં ખબર કે ઓકે મારે મસાલો કાઢવાનો છે, મને બરોબર નથી ખબર કે કેટલું તેલ નાખવું, શું કરવું ને બધું. સો એની માટે મમ્મીને વિડીયો કોલ કરીશ. એન્ડ આજે થેપલા ને સૂકી ભાજી ખાવાનું મન છે, કારણ કે કેટલા દિવસથી યુ નો મેં કાંઈ ચટપટું નથી ખાધું ને પછી બહુ ઘાસ ફૂસ નથી ભાવતા ભાઈ અહીંના. સો આઈ એમ મેકિંગ ફ્યુ થિંગ્સ ઓન માય ઓન એન્ડ ટ્રાઈંગ ટુ ડુ સમથિંગ યુનિક. ઓકે ગાઈસ, મસાલાની થેલી આપણે કાઢી લીધી છે. એન્ડ હવે બટાટાની છાલ કાઢવાની છે. કે ઘરે જે એક મશીન હતું બટાટાની છાલ કાઢવાનું, એ અલગ હતું, અહીંયા અલગ છે. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિટ ટ્રિકી. એક અહીંના બટાટા તમને દેખાડું, બહુ મોટા બટાટા હોય, બહુ મોટા એટલે અતિશય. એન્ડ એના પછી મે બી હું એકલો જ ખાવાનો છું, એટલે એક બટાટામાં તો થઈ જશે, બિકોઝ બહુ જ મોટું બટાટું છે. જસ્ટ અ મિનિટ, હોલ્ડ ઓન. હા, 4 બટેટા છે ને, આ 4 બટેટા કિલો થઈ ગયા. જોઈ લો, ધીસ 4 પોટેટોસ એટલા મોટા છે કે કિલોના, આઈ મીન 250 ગ્રામ્સ છે કે 4 બટેટા થયા છે. સો યા મે બી આઈલ જસ્ટ ટેક ધીસ વન. મારા એક માટે તો એટલું બહુ થઈ જશે, બાકીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. ને બ્રેડ લાવ્યો છું, તો વી ડુ હેવ ધીસ સ્મેલ્સ બેડ બ્રો. કંઈક તો છે ન ગમે એ વસ્તુ, બટ શું કરી, આપણું તો છે નહીં. બટેટા માઇટ બી એબલ ટુ રેકોર્ડ, માઇટ નોટ, કારણ કે અમે ભેગો વિડીયો કોલ હશે તો વિડીયો કોલમાં સાથે યુનો રેકોર્ડ ન થાય, ઓબ્વિયસ વાત છે. સો યા થિંગ્સ આર લાઈક દેટ. આઈ વિલ કીપ યુ ગાઈસ અપડેટેડ. ઓકે, મેં બટાટાની છાલ કાઢી પછી બટાટા શું કહેવાય સુધાર્યા ને અત્યારે કુકરમાં મૂક્યું છે. પેલા મને થયું આ પેનમાં થઈ જશે, પણ એ પેનમાં સીટી જ ન વાગે, તો સીટી વાગ્યા વગર બટાટા બફાય નહીં. ઘરનું જ્યાંથી લાવ્યો તો અહીંયાથી કુકરમાં કરું છું. એન્ડ મમ્મીએ કીધું છે કે 10-8 મિનિટ રાખ, એટલે અત્યારે 8 ને 5 સુધી રાખવાનું છે. 3 સીટી વગાડવાની છે ને પછી જોવાનું છે. સીટી ન વાગે તો એકવાર ખોલીને જોવું પડશે, કારણ કે બાકી પાણી બધું શું કહેવાય
વેપરાઇઝ થઈ જાય ને પછી કુકર બગડી જાય, એટલે બેટર કે આપણે 5-5 મિનિટે જોતા રહીએ. સો અને ટાઈમ લેપ્સે લીધો છે બધું કરવાનો, સો એ બધું આવી ગયું છે મોસ્ટ પ્રોબેબલી તમને લોકોને. ભાજી બની ગઈ છે, ઘણું બધું આપણે શું કહેવાય અખતરા કર્યા છે. મમ્મી ને દીદી 2 જણા હતા, પ્લસ થેપલાય પડ્યા છે. ભાઈ મસ્ત મજા આવી ગઈ ભાઈ, ઘરનું ખાવાનું, સૂકી ભાજી એન્ડ થેપલા. સો વન ઓફ ધ ફેવરેટ થિંગ્સ ઓફ માઇન. ભાઈ કેટલા દી પછી ઇન્ડિયન મસાલાવાળી કંઈક વસ્તુ ખાધી છે ને દિલને કંઈક રાહત મળી છે યાર. લાઈક લિટરલી ભાઈ, ખાવાની જ યાદ આવે છે, માણસોની કંઈ યાદ નથી આવતી કોઈની ભાઈ. મને મેઇન વસ્તુ ગમતી વસ્તુ છે એક, જે છે છાશ. યુ ગાઈસ કેન ગીવ મી અ લીટર ઓફ છાશ ને હું એક ધારી પી જાઉં, એટલો છાશનો શું કહેવાય વોટ યુ કેન સે, આઈ ડોન્ટ નો ધ વર્ડ બટ આઈ લવ છાશ ધેટ મચ ભાઈ. એટલે છાશ તો અહીંયા ક્યાંય છે નહીં ને. મને બાકી કોલ્ડ ડ્રિંક ને કાંઈક તો જોઈએ પીવામાં, પણ અહીંયા એવું બધું કંઈ છે નહીં. સો ગરમ પાણી પીને કામ ચલાવો, દેટ ઇઝ ઇટ. બાકી તો ઘણા બધા દિવસ પછી ઘરનું ખાવાનું ખાઉં છું. સો આઈ એમ રિયલી ફિલિંગ સો ગુડ રાઈટ નાઉ. મારા ફેસ ઉપરથી દેખાતું હશે, કારણ કે રોજ બ્રેડ, નટેલા ને સમટાઈમ્સ જસ્ટ ઓરિયો ને પાસ્તા ને ભાઈ એવું રોજ ન ભાવે. રોજ પીઝા ને બર્ગર ને ન ભાવે ભાઈ કોઈને. ઇટ લુક્સ ગુડ કે ભાઈ મે બી યુએસ જઈને ઘણા દિન રોજ બહારનું, બટ ન ભાવે. જેવું ઘરનું ખાવાનું હોય ને એવું ક્યાંય મજા નથી. એટલે ઘરનું ખાવાનું બેસ્ટ છે ભાઈ. એટલે ઇફ યુ ગાઈઝ નો હાઉ ટુ કુક ધેન દેટ્સ ગુડ. ને નો આવડતું હોય તો શીખને જાજો. બાકી તો ઘરનું ખાવાનું છે, ઘરનું ખાવાનું. હેલો ગાઈસ, વિડીયો આખો એડિટ થઈ ગયો છે. જસ્ટ અત્યારે આઉટરો રેકોર્ડ કરું છું. સુવા જાઉં છું. કાલે સવારે 8:30 વાગ્યામાં લેક્ચર છે ને અત્યારે અહીંયા ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે. સો આઈ નીડ ટુ ગેટ અ ગુડ અમાઉન્ટ ઓફ સ્લીપ. વિથ ધેટ કાલનો દિવસ હેક્ટિક રહેવાનો છે. કાલે 2 લેક્ચર છે, પ્લસ અહીંયા મનાર રહે છે ને એક સારી બેંક LCL કરીને સજેસ્ટ કરી છે, વિચ ઇઝ જસ્ટ નિયર ધ મેટ્રો સ્ટેશન. તો એ બેંકમાં આપણે જતા આવશું. એન્ડ વોટ એલ્સ, ટેક્સ્ટ બુક્સ ગોતવાની છે. ટેક્સ્ટ બુક્સ મોંઘી છે, 70 યુરો 80 યુરો મોંઘી. 2 ટેક્સ્ટ બુક લેવાની છે, કારણ કે ટોટલ ફર્સ્ટ સેમમાં 4 સબ્જેક્ટ્સ છે. એકમાં ટેક્સ્ટ બુક જોતી નથી, એકની ઓનલાઈન PDF ડાઉનલોડ થઈ ગઈ છે, એન્ડ બાકી 2 લેવાની છે ને એ બંને બહુ જ મોંઘી છે. સો આઈ એમ ફાઇન્ડિંગ ટેક્સ્ટ બુક્સ. ને લાઇબ્રેરી છે અહીંયા, તમે લોકો કહેશો કે લાઇબ્રેરીમાંથી જા, બટ ધે ડોન્ટ લેટ યુ રેન્ટ આઉટ ધ બુક્સ and they don't even let you borrow the books till your class. એટલે if I want to use the book, I need to sit at the library and use the book. So that are some weird rules of the American Business School, but we will catch up with everything. So 2 ટેક્સ્ટ બુક્સ ગોતવાની છે. I'll text my seniors અગર એ લોકો પાસે હોય, બટ મોસ્ટ પ્રોબેબલી લોકો વેચી નાખી હશે, બીકોઝ they don't wait from 15 December to 20 of January કે જુનિયર્સ આવે ને એ બુક માંગે. સો એ લોકોએ મોસ્ટ પ્રોબેબલી વેચી નાખી છે. બટ that is it. So good night, take care, peace out, signing off.